Good morning to all. In the FFO subject, we discuss a new unit, that is transportation of fluid. So the basic introduction will already discussing. Then for the fluid transportations, the equipment we are using, that is pump, fan, blower, compressor, etc. Okay. So basically we discussed the piping and tubing. So various types of pipe and its fitting. So there is an plug, then after nipple, reducer, T, cross, elbow, band. Okay. Then after we discuss the flange pipe fitting. Okay. And we discussing using this characteristic, we have to use fittings of piping. Now the new topic is that a valve. So basically valve શાના માટે યુઝ થાય છે કે વાલ્વ કોઈપણ ફ્લોને ઇનલેટ આઉટલેટ કરતાં અટકાવવા માટે, આવતા રોકવા માટે, અથવા તો એને આઉટલેટ કરવા માટે, બરાબર. અને શું કરવામાં આવે છે, પ્રોસેસ ફ્લુઇડને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવે છે. So this is the main function of the valve. So valve is a device used to either control the flow rate or stop the flow of fluid through pipeline and from process equipment. ક્યાં તો એ શું કરવામાં આવે છે, ફ્લોને થતો રોકવામાં આવે છે, અથવા તો જે મેઇન પ્રોસેસ સ્ટ્રીમ છે ત્યાંથી અટકાવવામાં આવે છે, બરાબર. અથવા તો જે ઇક્વિપમેન્ટ છે ત્યાંથી એને શું થતું અટકાવવામાં આવે છે. Various types of valve are used in a chemical process industry, and they are constructed out from the variety of material based upon the service requirement. ઘણા બધા પ્રકારના વાલ્વ્સ અવેલેબલ છે. એના અંદર as per the application there is a number of valve are used. Okay. So in which there is a first one is that gate valve, globe valve, ball valve, plug valve, diaphragm valve, needle valve, butterfly valve, check and non-return valve, and control valve. So let us see detailed about this valve. So here is the given type of different types of valve is given that. Okay. So first one is gate valve. Gate valve, we can easily see that exactly what is the working of gate valve. So first at the bottom of the part, the inlet and outlet section is available of the pipe. નીચેનો ભાગ છે એ શું છે, પાઇપ છે. The other part of the valve is connected to the pipe. Okay. So એની અંદર શું છે, વેસલની વાલ્વની બોડી છે, and then fully open positions. Valve is fully open positions, and then it is a stem at the where which is open close, make it possible. Okay. So આ રીતેનું કન્સ્ટ્રક્શન હોય છે ગેટ વાલ્વનું. Gate valves are commonly used to minimize the pressure drop in the open positions and to stop the flow rather than control it. જનરલી શું કરવામાં આવે છે કે આ પ્રકારના જે વાલ્વ છે ગેટ વાલ્વ મોસ્ટ કોમન યુઝ થાય છે. શા માટે? પ્રેશર ડ્રોપને મિનિમાઇઝ કરવા માટે અને
ઓપન પ્રેશર ડ્રોપને મિનિમાઇઝ કરવા માટે ઓપન પોઝિશન એન્ડ સ્ટોપ ધ ફ્લો રેટ ધ કંટ્રોલિંગ રેટ, એટલે કે કંટ્રોલ કરવા માટે, ક્લોઝ કરવા માટે પાઇપની અંદર શું મૂકવામાં આવે છે, એડજસ્ટ કરવામાં આવે છે. એટલે કે શું કરવામાં આવે છે, પાઇપ આ વાલ્વ યુઝ કરવામાં આવે છે. Globe valve are used to control the flow of fluid, but pressure drop through this valve is much greater than that the gate valve. ગ્લોબ વાલ્વ છે એ યુઝ ટુ કંટ્રોલ ફ્લોને કંટ્રોલ કરવામાં તો થાય જ છે, પરંતુ પ્રેશર ડ્રોપ છે ઇન ધીસ વાલ્વ ઇઝ મચ ગ્રેટર દેન થ્રુ ધ વાલ્વ. એટલે કે આના અંદર પ્રેશર ડ્રોપ થ્રુ ધીસ વાલ્વ ઇઝ મચ ગ્રેટર, આના અંદર જે પ્રેશર ડ્રોપ છે એ કેવું રહે છે, ખૂબ જ વધારે રહે છે. તો જોઈએ આપણે ગ્લોબ વાલ્વ. અહીંયા જે પ્રમાણે જોયું એ પ્રમાણે બરાબર ફ્લો છે બરાબર, અને બીજું છે જે નીચેની પાઇપ છે બરાબર, ત્યાંથી શું થાય છે, ફ્લો ઇનલેટ થાય છે રાઈટ હેન્ડ સાઈડ. ફ્લુઇડ આઉટલેટ થાય છે. બાકીના બધા પાર્ટ્સ જોઈએ તો એની અંદર ફૂલ્લી ઓપન પોઝિશનની અંદર વાલ્વ છે બરાબર, કે જ્યારે ઉપર જશે બરાબર, નીચેનું જે પિસ્ટન્સ છે આ ભાગ બરાબર, આ જે છે અત્યારે કયા ભાગમાં છે, ઓપન પોઝિશન, ત્યાર ઇન્ડિકેટિંગ ડોટેડ લાઇન. બટ એક્ઝેક્ટલી અત્યારે કઈ કન્ડિશનમાં છે, ક્લોઝ કન્ડિશનમાં. આ જે ભાગ છે બરાબર, આ ક્લોઝ કન્ડિશનમાં વાલ્વ છે, અને જ્યારે ઉપર ભાગ જશે ત્યારે શું થશે, ઓપન કન્ડિશનમાં. એન્ડ વાલ્વ પ્લગ એટલે કે ત્યાં શું આવી જશે, વાલ્વ ઓટોમેટિકલી ત્યાં એડજસ્ટ થઈ જશે, જેથી ફ્લુઇડ પાસ થતું બંધ થઈ જશે બરાબર. આના અંદર શું થાય છે, ફ્લુઇડને કંટ્રોલ તો કરવામાં જ આવે છે, પરંતુ સાથે સાથે આની અંદર જે પ્રેશર ડ્રોપ છે એ ખૂબ જ વધારે છે બરાબર. પ્રેશર ડ્રોપ્સ ઇઝ વેરી હાઈ. સો ધીસ આર ધ ગ્લોબ વાલ્વ. Then a needle valve is modification of the globe valve. Needle valve is the modification of the globe valve and generally used for an accurate control of flow. જે નીડલ વાલ્વ છે એ શાનું મોડિફિકેશન છે, ગ્લોબ વાલ્વનું મોડિફિકેશન છે, અને એ શાના માટે જનરલી યુઝ થાય છે, ફ્લોને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે. તો નીડલ વાલ્વ આપણે જોઈએ. એટ ધ so I think so figure is not given that needle valve. Okay, so needle valve, you have to remember that needle valve is the modification of globe valve. Then plug valve and ball valves are used for on-off service and they are operated through a 90 degree. That means જે પ્લગ વાલ્વ છે એ જનરલી શાના માટે ઉપયોગ થાય છે, ઓન ઓફ માટે, ટોટલી ઓન અને ઓફ બરાબર. પ્લગ જે આપણે જોઈ શકીએ છીએ પ્લગ ચોક વાલ્વ બરાબર, કે જે જનરલી ઓપન અને ક્લોઝ, સિમ્પલી સેડ દેટ, જે આપણે ઘરની અંદર યુઝ કરતા હોય છે એપ્લિકેશન માટે, જે આપણા જે વાલ્વ છે બરાબર, એઝ વી કેન સેડ દેટ ટેપ ફોર ધ નળ. તો એ શું હોય છે, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કંટ્રોલર, એટલે કે વાલ્વ છે જે શું થાય છે, ઓપન 90 ડિગ્રી ઓપન અને 90 ડિગ્રી ક્લોઝ થઈ જાય છે બરાબર. સો ઇટ હેવિંગ અ simplest construction is that the valve is fitted on the between the pipe and then we adjust it that. So this one is a valve plug. Okay, automatically they are open. If we are open the
stem that will be જેવી રીતે આપણે વાલ્વને ઓપન કરશું એટલે ફ્લુઇડ એમાંથી પસાર થઈ જશે. એઝ પર વી close this valve, the automatically steam can be transferred. Non-return valve is used when unidirectional flow is desired. Next વાત છે non-return valve. Non-return valve is the one of the best, okay, કે જે શું કરે છે, જ્યારે ફ્લુઇડ જે હોય છે એ કઈ કન્ડિશનમાં હોય છે, યુનિડાયરેક્શનલ, આના અંદર ફિગર નથી આપી, બટ કે જ્યારે ફ્લુઇડને પાસ કરવા માટે અથવા તો ફ્લુઇડને ઓનલી એક જ ડાયરેક્શનની અંદર શું કરવામાં આવે છે, ફ્લો કરાવવાનું હોય છે. તો એવી કન્ડિશન પર શું કરવામાં આવે છે, યુનિડાયરેક્શનલ ફ્લો હોય તો એવી સિચ્યુએશનની અંદર આપણે યુઝ કરવામાં આવે એ વાલ્વ શું છે, નોન રિટર્ન વાલ્વ. ઓકે, જે શું કરશે, ફરીથી એ જ જગ્યા પર પાછું ફ્લુઇડને આવવા નહીં દે. બરાબર. સો ઇટ ઇઝ નોટ necessary in the detail, but you can just simply type in Google, so you can most of the videos about the return valve, non-return valve available. Okay. સો જે જગ્યા પર ફ્લુઇડ ની જે એપ્લિકેશન એવી રીતે હોય છે, ઓનલી યુનિડાયરેક્શનલ ફ્લો, સો ઇટ વિલ બી યુઝડ. ઓકે, હવે એ જ ફ્લો જ્યારે એ જ વાલ્વ પછી યુનિડાયરેક્શનલ ફ્લો ના હોય ત્યાં એ જગ્યા પર આપણે એને યુઝ કરી શકતા નથી. Diaphragm valves are used for a fluid such as a viscous liquid, slurry or corrosive liquids. Diaphragm valve છે એ જનરલી ક્યાં યુઝ કરીએ છીએ, કે જે જગ્યા પર એક તો સ્લરી હોય અથવા તો વિસ્કોસિટી ઓફ ધ ફ્લુઇડ ઇટ શુડ બી વેરી હાઈ. ઓકે, સ્લરી મટીરિયલ હોય કે જેમની અથવા તો વિસ્કસ લિક્વિડ હોય અથવા કોરોઝિવ ફ્લુઇડ હોય, તો એવી જગ્યા પર જે યુઝ થાય છે, બરાબર, એવી જગ્યા પર જે મટીરિયલ યુઝ થાય છે, વાલ્વ યુઝ થાય છે, એ છે ડાયાફ્રામ વાલ્વ. They make use of flexible diaphragm, usually of rubber. Okay, એની અંદર જે જનરલી હોય છે એ રબરી મટીરિયલ યુઝડ હોય છે. So this is the flow of the pipe at the bottom, and this one is the diaphragm valve, that is spindle or a stem, that means which is open, movable condition, top to bottom or bottom to top. And other line is that is diaphragm, that is fully open positions. Okay, and the outer part of the valve, it is a body. Okay, so these are the diaphragm valve. So one sentence is that usually for a rubbery, they make use of flexible diaphragm, usually from the rubber. And a butterfly valve is used in a large size pipeline and operate on the same principle as a damper in a stovepipe. That means જે બટરફ્લાય વાલ્વ કે જ્યાં ફ્લુઇડ પાઇપ, બરાબર, ફ્લુઇડની પાઇપ જે છે એ કેવી કઈ કન્ડિશનમાં હોય છે, ખૂબ જ મોટા પ્રમાણમાં, જે પાઇપનો ડાયામીટર ખૂબ વધારે હોય, તો એવી જગ્યાએ બટરફ્લાય વાલ્વ યુઝ કરીએ છીએ. બરાબર, સિમ્પલી ઓપન 90 ડિગ્રી ઓપન એન્ડ 90 ડિગ્રી ક્લોઝ હોય. બીજું, these valves are operated then after it is control valve are used in modern chemical processes for the controlling the flow automatically. control valve શા માટે યુઝ થાય છે, તો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર ફૂલ્લી ઓટોમાઇઝેશન સિસ્ટમમાં, કે જ્યાં ઓટોમેટિકલી એઝ પર ધી રિક્વાયરમેન્ટ જરૂર પડે ઓપન થઈ જાય અને જરૂર પડે શું થઈ જાય, ઓટોમેટિકલી ક્લોઝ, એન્ડ ઇટ ક્લોઝ ધ ફ્લો રેટ. These valves are operated either electrically or pneumatically.
ન્યુમેટિકલી એટલે કે એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ એવી રીતે ઓપરેટ થતા હોય છે. 8.2 શોઝ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ વાલ્વ. સો કંટ્રોલ વાલ્વ છે બરાબર, આ પ્રકારે છે બરાબર, આપણે જોઈ શકીએ છીએ જેની અંદર ડાયાફ્રામ યુઝ કરેલું છે, એર ટુ ઓપન એર ટુ ક્લોઝ હોય, સ્કેલ હોય, સ્ટીમ હોય, ઓકે, એન્ડ ધીસ વન ઇઝ અ ફ્લો. સો એક્ઝેક્ટલી ફોર ધી રીઝન ઇટ વિલ બી શું કરવામાં આવે છે, ફોર ધી ફ્લો પ્રોસેસને કંટ્રોલ કરવામાં આવે છે. ઓકે, so these are the different types of valve.